હું તો એમ કહું સહમત હોય જો આપણે 2 દિવસમાં આપણે ન્યાય ન મળે તો આપણે બધા ભેગા થઈને ભાજપનો કરવાનો છે તો બરાબર બધા ગામના લોકો જાગૃત થઈ ગયા છે અને કીધું છે કે નવનીતભાઈને 2 દિવસમાં ન્યાય ન મળે તો અમે ભાજપનો બહિષ્કાર કરશું તો આપણે તૈયાર છો બધા કરજો કે 2 દિવસમાં નવનીતભાઈને ન્યાય ન મળે તો અમે ભાજપનો બહિષ્કાર. કોળી સમાજના આગેવાનો દ્વારા હવે એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે આપણા આગેવાનો આપણા માટે કંઈ કરશે, પરંતુ આપણા આગેવાનોનું તો ચાલતું જ નથી. શું છે સમગ્ર મામલો? બગદાણાને લઈ અને હવે એવી વાતો થઈ રહી છે કે કોળી સમાજના આગેવાનો મોટા ઉપાડે મુખ્યમંત્રીને પણ મળ્યા. આ આખી બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો દ્વારા અનેક નિવેદનો પણ આપવામાં આવ્યા, પરંતુ કોળી સમાજના આગેવાનોનું ચાલતું નથી. અને હવે આવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કોળી સમાજના જ આગેવાન દ્વારા. શું છે સમગ્ર વિષય વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની આખી બબાલ થઈ અને આ આખી ઘટનાને હવે 20 દિવસ જેટલો સમય થઈ ગયો છે. કોળી સમાજ દ્વારા હજી પણ એક જ માંગ કરવામાં આવી રહી છે કે નવનીત કે જેમને મારવામાં આવ્યો એમને ન્યાય મળે. બીજી તરફ આ આખી બાબતને લઈ અને સમાજના આગેવાનો પણ સામે આવ્યા, પરંતુ હવે સમાજમાં એવી ચર્ચા થઈ રહી છે કે કોળી સમાજના આગેવાનોનું તો કશું ચાલતું જ નથી. કોળી સમાજના આગેવાનો ન્યાય નથી અપાવી શકતા. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને સુરતમાં કોળી સમાજની એક મીટિંગ મળી હતી, જેની અંદર કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલા દ્વારા આ સમગ્ર બાબતને લઈ અને શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. અવાજ ધીમો પડે તો કહેજો, બરાબર? કહેવાનો મતલબ એ છે કે જ્યારે આ ગુજરાતની વસ્તી 6 કરોડની છે અને 2.5 થી 3 કરોડની વસ્તી કોળી ઠાકોર અને કોળી પટેલ સમાજની છે. સમજો, મેં હંમેશા કીધું છે કે 40 કે 35% કોળી સમાજને ન્યાય માટે ભીખ માંગવી પડે તો આપણા માટે કમનસીબની વાત કહેવાય. આ રાજ્યના ગૃહમંત્રી અહીંયા સુરતની સીટ મજૂરામાંથી ચૂંટાઈને આવે છે. તમને ખબર છે સૌથી વધારે મત કોળી ભાઈઓના છે ક્યાંથી? આજ અત્યાર દિન સુધી ગૃહમંત્રી કે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નિવેદન આવ્યું નથી. જ્યારે કલમ 307 લાગેલી છે, અહીંયા એડવોકેટ મિત્ર છે અને ઘણા બધા પોલીસ સ્ટેશનના ધક્કાઈ ખાધા હશે, કોકે પગથિયા પણ ચડ્યા હશે અને કોકના પોલીસ સ્ટાફમાં પણ સારા મિત્રો હશે ને પૂછજો. 307 કલમ લાગી હોય એટલે 307 કલમ ની તપાસ કોઈ હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ કે પીએસઆઈ દરજ્જાનો કર્મચારી કે અધિકારી હોય ની તપાસ પૂરી કરી નાખે. આ પૂછજો બાપને. અને જ્યારે નવનીતભાઈનો જે બનાવ છે 307 એમાં લાગેલી છે, મારામારીની કલમ છે, કાવતરું છે, છતાં એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી. અને તમને ખ્યાલ હોય તો કહી દઉં, આઈપીએસ કક્ષાના અધિકારીને તેનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો. તો શું આઈપીએસ કક્ષાના અધિકારીને આ તપાસ માટે 15-20 દિવસ લાગે ખરા? તમે 3-4 દિવસ પહેલા જોયું સુરતના આરોપીને પોલીસ વાળાએ માર્યા. જોયું આરોપીને કોઈ માર્યા હોય તો? પછી પાલનપુરમાં માર્યા, મર્ડરના આરોપીને માર્યા. જોયા બધાએ કેવા પડતા માર્યા, વાંકા રાખી રાખીને બડા માર્યા કરતી માર્યા. આને કેમ નો માર્યા? આ શંકા ઉપજાવે કે ન ઉપજાવે? તો કે ચિરાગભાઈ બહુ બોલે પણ દેખીતું છે. હે ચોરીની વાત થોડીક છે. તમે જેવું બતાવો એવું આપણે જોઈએ છીએ. તમે જેવું બતાવો એવું જ આપણે જોઈએ છીએ. આમાં કઈ બીજો ફેરફાર છે? બીજું, કાયદાની ચોપડીમાં એડવોકેટ બેઠા છે, કોઈ પોલીસને મારવાનો અધિકાર છે ખરા? હે પણ ગૃહમંત્રીને હું પાવર આવી ગયો, બરાબર? હું કે વડગડો તો નીકળશે, પગ તો ધ્રુજશે. તો આ બધા છે એના માસીના દીકરા થાય છે ભાઈ. હે આરોપી છે એના સગા સંબંધીઓ છે કોઈ? પાલનપુર વાળાને તમે મારો, તમે સુરત વાળાને મારો, તો ભાઈ આ બગદાણામાં જે નવનીતભાઈને ઢોર માર્યો છે તો એને કેમ ભાઈ તમે મારતા નથી?
તમે જોયું ને નાટક ઓલો રીકન્સ્ટ્રક્શન કરવા એટલે આમાં મારો કેમ કહેવાય આમાં અને પછી બીજા દિવસે જે રવાના કરે કે બરાબર તો સીધા આવવા મળે અને તમારે તો અમદાવાદ ઠોકવા છે મારો મારી ઠોકવા છે તો મારો ને એમને ખબર પડે એમ કેમ નથી મારતા એનો મતલબ એ એક ધોકો કોઈને અડાડ્યો નથી અને આપણા બધા શું જોઈએ છે નાટક જોઈએ છે આપણે બધા જોઈએ છે કે નથી જોતા હે મને ઘણા બધા એમ કે ચિરાગભાઈ તમે બહુ બોલો છો એ કે તમે કે થોડું ઓછું રાખો હું તો ભાઈ ઓછું નાખું છે બરાબર આપણા જે આગેવાનો મહેનત કરી છે કોઈ બી પક્ષ હોય સાથે મળીને એસઆઈટીની રચના કરી રૂબરૂ ગયા સમય કાઢીને આપને બહુ આનંદ છે ભાઈ આપને કઈ વાંધો નથી પછી 40% કોળી સંબંધે જો સરકાર ઉલ્લું સમજતી હોય તો આપણે પણ એના બાપ છીએ બરાબર 5 એટલા માટે છીએ કે સૌથી વધારે આ કોળીના મત છે ને કોળીના મતથી સરકાર બને છે આ મુખ્યમંત્રીને સાંભળવું હોય તો સાંભળી લે અને ગૃહમંત્રીને સાંભળવું હોય ને તો સાંભળી લે કોના મત છે સૌથી વધારે બરાબર તો ન્યાયની હંમેશા આપણે ભીખ માંગવાની છે કંઈક પરિવર્તન કરવું છે સાંભળજો મિત્રો ટિકિટો આ લોકો પાસે છે મત કોની પાસે છે ટિકિટો રાજકીય પક્ષો પાસે છે મત આ કોળી પાસે છે કોળી પાસે બરાબર અને જે પક્ષોને આ કોળીની પૈડી ન હોય ને એની હારી 70 વાર આપણે કઈ એક પક્ષોને પૈડી નથી સમજાય છે જે રાજકીય પક્ષોને આ કોળી સમાજની ન પૈડી હોય આ ઓબીસી સમાજની ન પૈડી હોય આ 85% ઓબીસી એસસી એસટી કે માઇનોરિટી સમાજની પૈડી ન હોય તો આપણે એક વખત નહીં ખાલી 70 વાર એક પણ રાજકીય પક્ષોને આપણે પૈડી નથી આમાં સહમત નથી આભાર બધાનો હવે સાંભળો મહત્વની વાત કહું છું તમને આપણે બધાને આ લોકો મૂર્ખ સમજે છે હું સમજે મૂર્ખ એ લોકોને એવું છે કે અમને બધાને બુદ્ધિ કાંઈ આપી અને આ કોળીને બધાને પાણી આપી હું કે આ બધાને એવો છે ને મનમાં ઠૂઠું કરી ગયું છે આ બધાને ગૃહમંત્રીને મુખ્યમંત્રીને આજે આપણા બધી રાજ કરીને બેઠા છે ને એ બધાને મગજમાં છે ને ઠૂઠું કરી ગયું કે આ કોળીને બધાને બુદ્ધિ છે ને આ પાણી આપી છે અમને બધાને આપી છે બુદ્ધિ મગજમાં તમને કહેવા માંગુ મિત્રો 27 માસ્ટર કી આપણે જે ન્યાયની ભીખ કોની પાસે માંગીએ છીએ સત્તા પાસે માંગીએ છીએ સત્તા પાસે તો આ કોળીએ કોઈ સત્તા ઉપર પહોંચવાનો પ્રયત્ન કર્યો છે ખરા હે કર્યો છે આપણે વાત કરીએ શિક્ષણની કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય હું વાત કરીએ શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય અત્યાર સુધીમાં હમણાં 8 ભરતીઓ ગઈ 1 થી 5 શિક્ષકોની ગઈ માધ્યમિક શિક્ષકોની ભરતી ગઈ કોન્સ્ટેબલની ભરતી ગઈ પીએસઆઈની ભરતી ગઈ કંડક્ટરની ભરતી ગઈ નાયબ ઇજનેરની ભરતી ગઈ આમાં એક કોઈમાં આપણી 60% ઓબીસીની વસ્તી છે 70% આરક્ષણ મળે છે 70% લેખે કોઈ ભરતી આપણી થાય નથી મારી પાસે આંકડા છે હું તમને આંકડા વાંચીને સંભળાવું અને તમારે જોવા હોય તો મારી સોશિયલ મીડિયાના પેજમાં જાજો અને આંકડા જોઈ લેજો કેટલી આપણી નોકરી થવાની છે જ્યારે ઈડબ્લ્યુએસ ની 10% વસ્તી છે તો એને હોય 10% આરક્ષણ મળે છે એસસી એસટી સમાજને વસ્તી પ્રમાણે મળે છે બરાબર એટલે આરક્ષણ એટલે હું તમને કહી દઉં કો મામલતદારની ભરતી થાય ને એટલે 10 ઈડબ્લ્યુએસ વાળાના લેવામાં આવે 7 આ દલિત સમાજના લેવામાં આવે 15 આદિવાસી સમાજના લેવામાં આવે જ્યારે આપણી વસ્તી કેટલી છે 35% વસ્તી આપણી 60% ઓબીસી સમાજની વસ્તી આપણે બધા ભેગા રાખ્યા ઓબીસીમાં અને 70% આપણે આરક્ષણ આપ્યું અને 70% લેકે આપણે ભરતી થતી નથી આપણે આઈપીએસ અધિકારી કેટલા કોઈના નામ આવડતા હોય તો કહેજો છે ભાઈ અરે એક બે છે ગણા ખૈરા આદિવાસી સમાજમાંથી છે બીજું આઈએસ અધિકારી પણ નથી કલેક્ટરે આપણા સમાજમાં નથી પછી આપણે એમ કહ્યું આપણું કોઈ સાંભળતું નથી બરાબર પછી આપણે કોટડામાં ધોકા પડ્યા હળવદમાં પડ્યા વિસ્યામાં પડ્યા પીછવીમાં પડ્યા તો ભાઈ ધોકા જ પડે ને કોળીનો દીકરો હોય તો પેટમાં ભરે બાકી ધોકા જ પડવાના છે આ વાસ્તવિકતા છે કે નહીં તો મહેનત આપણે ક્યાં કરવાની બાળકોના શિક્ષણ માટે અને સત્તા ઉપર પહોંચવા માટે મહેનત કરવી પડે બાકી આપણે બીજા ઉપર આધાર રાખીએ એ સરકાર ઉપર રાખીએ અને આપણે શું કહીએ
કે ભાઈ આપણા આગેવાનો છે એ બધું કરશે, પણ એનું કઈ હાલતું ન હોય, બરાબર, તમને કહેવા કોને જવું? હે? આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.